નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. તાલીમાર્થી મિત્રો, આપણે અગાઉ યુનિટ 7 મેગ્નેટિઝમ અને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમમાં લેસન નંબર 42 કેપેસિટર વિશે આપણે શીખી ગયા. હવે આજે આપણે મિત્રો યુનિટ 7માં લેસન નંબર 43 એસી અને ડીસી સપ્લાયની સરખામણી અને ફાયદા, એટલે કે કમ્પેરિઝન અને એડવાન્ટેજ ઓફ ડીસી અને એસી સિસ્ટમ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, આ લેસન અંતર્ગત જે મુદ્દાઓ છે આ પ્રમાણે છે. પહેલો મુદ્દો છે ઇલેક્ટ્રિસિટીના પ્રકાર, બીજો મુદ્દો છે એસી સપ્લાય, ત્રીજો મુદ્દો છે ડીસી સપ્લાય, ચોથો મુદ્દો છે એસી અને ડીસી સપ્લાયના ફાયદા, અને પાંચમો મુદ્દો છે એસી અને ડીસી સપ્લાયની સરખામણી. મિત્રો, આપણે હવે આ દરેક મુદ્દા વિશે સવિસ્તાર સમજીશું. સામાન્ય રીતે ઇલેક્ટ્રિક ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ ઇલેક્ટ્રિસિટીનો પ્રકાર, તેને સંબંધિત બધા ટર્મ્સ, તેના પ્રમાણિત સિમ્બોલો અને વીજ પ્રવાહની લાક્ષણિકતા આ વિશેની જાણકારી મેળવવી જરૂરી છે. બરાબર છે. જે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કામ કરતા હોય એ તમામ વ્યક્તિઓને આ બધા વિશે સમજણ હોવી જરૂરી છે. એટલે કે ઇલેક્ટ્રિસિટીનો પ્રકાર, એને સંબંધિત બધા ટર્મ્સ, સિમ્બોલો, બરાબર છે, વીજ પ્રવાહની લાક્ષણિકતાઓ, આ બધા વિશે એને જ્ઞાન હોવું જરૂરી છે. કારણ કે પ્રેક્ટિકલ ક્ષેત્રમાં આપણે વિવિધ પ્રકારના ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થતો હોય છે, અને તેના સિદ્ધાંત મુજબ જે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં વિવિધ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇક્વિપમેન્ટ પણ ઉપયોગી થતા હોય છે. તો આ વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ કે ઇક્વિપમેન્ટનો યોગ્ય ઉપયોગ થાય, બરાબર છે, એના માટે આ બધું જ્ઞાન હોવું જરૂરી છે. જો તમને વીજ પ્રવાહના પ્રકાર અને એની લાક્ષણિકતા ખબર ના હોય તો તમે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ કે ઇક્વિપમેન્ટ છે એ કઈ જગ્યાએ વપરાય, બરાબર છે, એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ તમને ખ્યાલ આવે નહીં. એટલા માટે આ બધા વિષયનું જ્ઞાન આ ક્ષેત્રમાં સંકળાયેલા તમામ વ્યક્તિઓને હોવું જરૂરી છે. હવે મિત્રો, આપણો જે પહેલો મુદ્દો છે ઇલેક્ટ્રિસિટીના પ્રકાર. તો સામાન્ય રીતે ઇલેક્ટ્રિસિટીના બે પ્રકાર છે. હવે આ જે પ્રકાર જે છે એ વીજ વાહક તારમાં જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશાને આધારે નક્કી થાય છે. અને આ ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશાને આધારે સામાન્ય રીતે બે પ્રકારના સપ્લાય છે. પહેલો છે એસી સપ્લાય, જેને ઓલ્ટરનેટિંગ સપ્લાય કહેવામાં આવે છે. બીજો છે ડીસી સપ્લાય, જેને ગુજરાતીમાં ડાયરેક્ટ સપ્લાય કહેવામાં આવે છે, એટલે કે ડીસી. એટલે કે બે પ્રકારના સપ્લાય, એસી અને ડીસી. હવે મિત્રો, આપણે આગળનો જે મુદ્દો છે એસી સપ્લાય. એસી સપ્લાય કોને કહેવામાં આવે છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે, એનો ઉપયોગ ક્યાં થાય છે, તેના વિશે આપણે સમજીશું. તો એસી સપ્લાય સામાન્ય રીતે એસી જનરેટર અથવા તો કે ઓલ્ટરનેટર જેને કહેવામાં આવે છે તેના દ્વારા ઉત્પન્ન થાય છે. અને આ ઓલ્ટરનેટર સામાન્ય રીતે આપણે પાવર સ્ટેશન જે હોય છે એ પાવર સ્ટેશનમાં ઓલ્ટરનેટરો આપેલા હોય છે. સિંગલ ફેજ 230 વોટ એસી સપ્લાય સિંગલ ફેજ ઓલ્ટરનેટર દ્વારા ઉત્પન્ન થાય છે. અને થ્રી ફેજ સપ્લાય, થ્રી ફેજ ઓલ્ટરનેટર 440 વોલ્ટ દ્વારા ઉત્પન્ન થતો હોય છે. પરંતુ મિત્રો, ઘણી વખત શું છે કે થ્રી ફેજ ઓલ્ટરનેટર હોય તો એનું જે આઉટપુટ છે એમાં થ્રી ફેજ 4 વાયર, એટલે કે 3 ફેજ અને એક ન્યુટ્રલ વાયર જો આઉટપુટમાં કાઢેલા હોય તો એ ઓલ્ટરનેટરમાંથી આપણે થ્રી ફેજ સપ્લાય પણ લઈ શકીએ છીએ અને સિંગલ ફેજ સપ્લાય પણ લઈ શકાતો હોય છે. હવે આગળ આપણે છે ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ. એસી સપ્લાય તેના વોલ્ટેજની પોલેરિટી સતત બદલે છે. એટલે કે એસી શૂન્યમાંથી એક દિશામાં ધીમે ધીમે વધીને મહત્તમ, બરાબર છે, ધન વેલ્યુ સુધી બને છે. ત્યારબાદ ફરી ધીમે ધીમે ઘટીને શૂન્ય વેલ્યુ, એવી જ રીતે બીજી દિશામાં ધીમે ધીમે વધીને મહત્તમ ઋણ વેલ્યુ સુધી, અને ફરીથી ધીમે ધીમે ઘટી અને શૂન્ય થાય છે. તમે બાજુની આકૃતિમાં જોઈ શકશો. તો જે સમય છે સમયની સાપેક્ષે વોલ્ટેજનું મૂલ્ય દર્શાવેલ છે, જેને સાઇન્યુસોઇડલ વેવ અથવા તો સાઇન વેવ કહેવામાં આવે છે. જે વીજ સપ્લાય કંપની છે એ કંપની દ્વારા આ જે પાવર જનરેટિંગ સ્ટેશનથી આપણા ઘર સુધી આ ઓલ્ટરનેટિંગ કરંટ જે છે એસી સપ્લાય
એ પહોંચાડવામાં આવે છે. હવે મિત્રો આગળ જોઈએ તો કે સિંગલ ફેઝ એસી સપ્લાયના બે ટર્મિનલનું માર્કિંગ ફેઝ એટલે કે એલ અથવા ઘણી વખત પી તરીકે પણ થતું હોય છે અને ન્યુટ્રલ એટલે કે કેપિટલ એન તરીકે કરવામાં આવે છે. બરાબર, સિંગલ ફેઝ સપ્લાય હોય તો એના જે બે ટર્મિનલ જે છે તો ફેઝ અને ન્યુટ્રલ, તો ફેઝને ઘણી વખત એલ તરીકે માર્કિંગ કરવામાં આવે છે, કેપિટલ એલ, અથવા તો કેપિટલ પી તરીકે માર્કિંગ કરવામાં આવે છે, જ્યારે ન્યુટ્રલને કેપિટલ એન તરીકે માર્કિંગ કરવામાં આવતું છે. જ્યારે થ્રી ફેઝ એસી સપ્લાય છે એના ત્રણ ટર્મિનલનું માર્કિંગ L1 એટલે કેપિટલ L1, L2 અને L3 અથવા તો કેપિટલ આર, કેપિટલ વાય અને કેપિટલ બી તરીકે કરવામાં આવે છે. મિત્રો આ જે એસી સપ્લાય જે છે એમાં સિંગલ ફેઝ સપ્લાય આપણે જોઈએ તો કે ઘરની અંદર જે આપણા જે ડોમેસ્ટિક સપ્લાય જે છે એમાં જે બધા સાધનો છે, ટ્યુબલાઇટ છે, પંખો છે કે વોશિંગ મશીન છે કે ઘરઘંટી છે, ઇસ્ત્રી છે, આ બધા 20 સાધનોને સપ્લાય આપવા માટે એસી સિંગલ ફેઝ સપ્લાયનો ઉપયોગ થાય છે. જ્યારે ઇન્ડસ્ટ્રીની અંદર જે થ્રી ફેઝ મોટરો આપેલી હોય જે મશીનો ચલાવવા માટે, તો ત્યાં આપણે થ્રી ફેઝ સપ્લાયનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આગળ છે મિત્રો ઓલ્ટરનેટિંગ કરંટ કોને કહેવામાં આવે છે. જ્યારે લોડ કે એસી લોડને ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ સાથે જોડવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રિક સર્કિટમાં કરંટનું વહન થાય છે, તેને ઓલ્ટરનેટિંગ કરંટ કહે છે. સામાન્ય રીતે તેને એસી કરંટ કહેવામાં આવે છે. બાજુની આકૃતિમાં તમે જોઈ શકશો, બરાબર છે, એમાં ઓલ્ટરનેટિંગ કરંટ બતાવેલો છે. હવે છે મિત્રો આગળ આપણો મુદ્દો ડીસી સપ્લાય એટલે કરંટ સપ્લાય. ડીસી સપ્લાય ડીસી જનરેટર, ડાયનેમો, સેલ કે બેટરી દ્વારા ઉત્પન્ન થાય છે. ડીસી જનરેટર અને ડાયનેમોમાં સૈદ્ધાંતિક દ્રષ્ટિએ તો એસી વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. હવે ડાયનેમો કે ડીસી જનરેટર એ સામાન્ય રીતે જોઈએ તો કે એસી સપ્લાય જ ઉત્પન્ન કરે છે, પરંતુ આ ડીસી જનરેટર કે ડાયનેમોમાં જે કોમ્યુટેટર અને કાર્બન બ્રશની જે રચના આપેલી હોય છે એ રચનાના આધારે આર્મેચર કંડક્ટરમાં જે ઉત્પન્ન થાય એસી સપ્લાય એ બહારની સર્કિટમાં આપણને ડીસી સપ્લાય તરીકે મળે છે. બરાબર છે. સામાન્ય રીતે શું છે, આ ડીસી જનરેટર કે ડાયનેમોમાં એના જે આર્મેચર છે એમાં એસી સપ્લાય ઉત્પન્ન થાય છે, પરંતુ આર્મેચરની જે શાફ્ટ સાથે જે કોમ્યુટેટર આપેલું હોય છે એ કોમ્યુટેટર અને જે એના એન્ડ કવર જે છે એન્ડ કવર સાથે જે રોકરમાં જે કાર્બન બ્રશ ફિટ કરેલા હોય છે, બરાબર છે, બ્રશ હોલ્ડરમાં, એ બ્રશની રચના અને કોમ્યુટેટરની આ બંનેની રચના દ્વારા આ જે આર્મેચરમાં જે એસી સપ્લાય ઉત્પન્ન થાય છે એ બહારની સર્કિટમાં આપણે ડીસી સપ્લાય તરીકે મળે છે. ડીસી સપ્લાયનો જો શુદ્ધ સ્ત્રોત જોઈએ તો કે બેટરી દ્વારા શુદ્ધ ડીસી સપ્લાય ઉત્પન્ન થાય છે. બેટરી એ નાના પાયા પર પ્યોર ડીસી સપ્લાય ઉત્પન્ન કરવાનું એક કોમન અને સ્વતંત્ર યુનિટ છે. આ ઉપરાંત મિત્રો આપણે આગળ આવશે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર, જેમાં પણ આપણે એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરવા માટે જે રેક્ટિફાયર યુનિટ આવે છે એ રેક્ટિફાયર દ્વારા પણ આપણને ડીસી સપ્લાય મળતો હોય છે. હવે આગળ મિત્રો આપણે વોલ્ટેજ એટલે કે ડીસી સપ્લાય સોર્સ તેના વોલ્ટેજની પોલારિટી સ્થિર રાખે છે. એટલે કે ડીસી સપ્લાય સોર્સમાં સમયની સાપેક્ષે ઉત્પન્ન થતા વોલ્ટેજ બદલાતા નથી, પરંતુ સ્થિર રહે છે. એટલે સપ્લાયના કોઈપણ સમયગાળા દરમિયાન, એટલે કે આપણે સ્વિચ ઓન કરીએ કે સ્વિચ ઓફ સુધીના કોઈપણ સમયગાળો, તો વોલ્ટેજનું જે મેગ્નિટ્યુડ અને એની ડાયરેક્શન એટલે કે દિશા, એની વેલ્યુ અને દિશા બંને અચળ રહે છે. તમે બાજુની આકૃતિમાં ડીસી વોલ્ટેજનું વેવફોર્મ જોઈ શકશો, બરાબર છે, જે વેવફોર્મના રીતે આપેલું છે કેવી રીતે ડીસી વોલ્ટેજ સમયની સાપેક્ષે એનું મૂલ્ય અને દિશા બતાવે છે. બરાબર છે. લો વોલ્ટેજ ડીસી જે છે એ સ્ટેપ અપ કરવા માટે કે હાઈ વોલ્ટેજ ડીસીને સ્ટેપ ડાઉન કરવા માટે ચોપર સર્કિટ કે બૂસ્ટર વપરાય છે. બરાબર છે. જે ડીસી વોલ્ટેજ જે લો વોલ્ટેજ ડીસી હોય તો એને સ્ટેપ અપ કરવા માટે કે હાઈ વોલ્ટેજને જે છે એને આપણે સ્ટેપ ડાઉન કરવા માટે ડીસીને, બરાબર છે, ચોપર સર્કિટ અથવા તો કે બૂસ્ટર વપરાય છે. ડીસી સપ્લાયમાં જે એના બે ટર્મિનલ છે એનું માર્કિંગ છે પોઝિટિવ એટલે કે પ્લસ
અને નેગેટિવ એટલે કે માઇનસ તરીકે કરવામાં આવે છે. આગળ છે મિત્રો ડાયરેક્ટ કરંટ. ઇલેક્ટ્રિક સર્કિટમાં કરંટ વહેવાનું કારણ વોલ્ટેજ છે. જ્યારે લોડને ડાયરેક્ટ કરંટ એટલે કે ડીસી સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એક જ દિશામાં વહે છે. બરાબર છે. વ્યવહારમાં ડાયરેક્ટ કરંટ સપ્લાયને ડીસી કરંટ કહેવામાં આવે છે. આપણે બાહ્ય લોડમાં જોઈએ તો પરંપરાગત રીતે વીજ પ્રવાહની દિશા પોઝિટિવથી નેગેટિવ લેવામાં આવે છે. બરાબર છે. એટલે આપણે એનું જે ડાયરેક્શન જે છે એ જનરલી સોર્સથી જે પોઝિટિવથી લોડ તરફ વહે છે અને નેગેટિવથી ટૂંકમાં રિટર્ન પાછો સોર્સમાં જાય છે. બરાબર છે. એટલે પોઝિટિવથી નેગેટિવ તરફ. જ્યારે સોર્સમાં જે સપ્લાય જે કરંટ છે એની દિશા નેગેટિવથી પોઝિટિવ તરફ હોય છે. તો મિત્રો આ છે આપણે ડાયરેક્ટ કરંટની વાત. સામાન્ય રીતે જે આ ડીસી સપ્લાય જે છે એ આપણા જે ઓટોમોબાઈલ જે બધા વ્હીકલ જે છે, બરાબર છે, આપણું જે બાઇક છે કે સ્કૂટર છે કે એક્ટિવા છે, આ ઉપરાંત જે 3 વ્હીલ રિક્ષા છે કે 4 વ્હીલ જે બધા ગાડીઓ જે છે 4 વ્હીલ, બરાબર છે, અથવા ટ્રક છે, આ બધાની અંદર જે સપ્લાય જે છે ઓટોમોબાઈલ, બરાબર છે, એમાં સપ્લાયનો ઉપયોગ કરવામાં આવે છે. એની જે ટેલ લાઇટ છે કે હેડલાઇટ છે કે હોર્ન છે, બરાબર છે, અથવા તો એના ઇગ્નિશન સ્ટાર્ટિંગ માટે, આ બધા માટે ડીસી સપ્લાયનો ઉપયોગ કરવામાં આવે છે. અને એમાં ડીસી સપ્લાયના સ્ત્રોત તરીકે બેટરીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે મિત્રો આપણો જે મુદ્દો જે છે એસી સપ્લાયના ફાયદા હોય અને ડીસી સપ્લાયના ફાયદા. તો ડીસી સપ્લાય સામાન્ય રીતે કોમર્શિયલ બેઝ પર ઉત્પન્ન કરવામાં આવતો નથી, જ્યારે એસી સપ્લાયને આપણે કોમર્શિયલ બેઝ પર ઉત્પન્ન કરતો હોય છે. એટલે કે બહુ મોટા પાયા પર એનું ઉત્પન્ન કરી શકાતું હોય છે, જ્યારે ડીસી સપ્લાયનું ઉત્પાદન છે એ મોટા પાયા પર કરી શકાતું નથી. પરંતુ એસી સપ્લાયનું ટ્રાન્સમિશન મોટા પાયા પર થાય છે, જ્યારે ડીસી સપ્લાયનું ટ્રાન્સમિશન ખૂબ જ મર્યાદિત માત્રામાં થાય છે. જો કે ખૂબ જ લાંબા અંતર માટે જે એચવીડીસી એટલે કે હાઈ વોલ્ટેજ ડીસી પાવરનું ટ્રાન્સમિશન કરવાથી હાઈ વોલ્ટેજ એસી ટ્રાન્સમિશન કરતાં હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન જે છે એ ઘણા વધારે હોય છે, બરાબર છે. એટલે લાઈનો એટલે હવે એચવીએસી ટ્રાન્સમિશન ઉપરાંત એચવીડીસી ટ્રાન્સમિશન લાઈનો દ્વારા પણ પાવર ટ્રાન્સમિશન શરૂ થાય છે. આપણે જોઈએ તો ગુજરાત રાજ્યની સરકારના તમામ પાવર સ્ટેશનો વીજ સપ્લાય એચવીએસી સિસ્ટમ દ્વારા ટ્રાન્સમિટ થાય છે. પરંતુ પ્રાઇવેટ સેક્ટરની ધારો કે અદાણી જેનું પાવર જે સ્ટેશન છે એ પાવર સ્ટેશન દ્વારા ગુજરાતનું જે મુદ્રા એટલે કે કચ્છ છે એ કચ્છથી મોહિંદરગઢ હરિયાણા એટલે કે હરિયાણા સુધી, બરાબર છે, 989 કિલોમીટરનો જે લાંબો પાથ છે 500 કિલો વોટની એચવીડીસી લાઇન ઇન્સ્ટોલ કરવામાં આવેલી છે, બરાબર છે. આપણે અદાણી પાવર પ્લાન્ટ દ્વારા ગુજરાતના જે મુદ્રા, બરાબર છે, કચ્છથી હરિયાણાનું જે મોહિંદરગઢ છે ત્યાંનું જે 989 કિલોમીટરનો જે લાંબો પાથ છે એમાં 500 કેવીની લાઇન એચવીડીસી લાઇન ઇન્સ્ટોલ કરવામાં આવેલી છે, બરાબર છે. અદાણી પાવર પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતા 22 કેવી અથવા તો 24 કેવી એસી સપ્લાયને પાવર પ્લાન્ટના સ્તરે જ હાઈ વોલ્ટેજ ડીસીમાં એટલે કે 500 કેવીમાં રૂપાંતર કરવામાં આવે છે અને પછી ટ્રાન્સમિટ કરવામાં આવે છે. અને આપણે એનું જે રિસીવિંગ એન્ડ જે છે રિસીવિંગ એન્ડ પર એચવીડીસીનું લો વોલ્ટેજ એસીમાં રૂપાંતર કરી ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. તો આ રીતે ડીસી સપ્લાયના પણ આપણે એના ફાયદા છે, બરાબર છે. શું કહે છે ડીસી સપ્લાયનું ટ્રાન્સમિશન પણ પ્રાઇવેટ સેક્ટર દ્વારા એટલે કે અદાણી પાવર પ્લાન્ટ દ્વારા આપણે ગુજરાતથી હરિયાણા સુધી કરવામાં આવેલું છે. મિત્રો તો આવી રીતે ડીસી સપ્લાયનો આપણે ઓટોમોબાઈલ ક્ષેત્રે બહુ બહોળો ઉપયોગ થાય છે. આ ઉપરાંત મેં જોયું પ્રમાણે કે ભાઈ ગુજરાતથી આપણે હરિયાણા સુધીની પણ એક એચવીડીસી ટ્રાન્સમિશન લાઇન શરૂ કરવામાં આવેલી છે. જ્યારે એસી સપ્લાય જે છે એના પણ બહુ બધા ફાયદા છે કે એસી સપ્લાયને આપણે બહુ બલ્ક માત્રામાં એનો ઉપયોગ કરવામાં આવે છે અને એસી સપ્લાયનું સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન પણ કરી શકાય છે. જરૂર પ્રમાણે આપણે એનું વોલ્ટેજ અપ કે ડાઉન કરી શકીએ છીએ. તો આ બધા એસી સપ્લાય અને એસી સપ્લાયના ફાયદા છે. હવે આગળ છે મિત્રો લાસ્ટ મુદ્દો એસી સપ્લાય અને ડીસી સપ્લાયની સરખામણી. બંને વચ્ચે શું આપણે કમ્પેરિઝન જે સરખામણી જે છે એ આપણે જોઈએ. તો પહેલાં જોઈએ કે એસી સપ્લાય
તો એસી જનરેટર એસી સપ્લાય ઉત્પન્ન કરનાર મુખ્ય સાધન છે. જ્યારે ડીસી જનરેટરમાં ડાયનેમો, બેટરી, બરાબર છે, અથવા તો સેલ વોલ્ટેજ દ્વારા ડીસી સપ્લાય ઉત્પન્ન કરવામાં આવતું હોય છે. એસી સપ્લાયનો ઉપયોગ આપણે ઘર છે, ઓફિસો છે, ઇન્ડસ્ટ્રી વગેરેમાં એસી સપ્લાય સિંગલ ફેઝ અને 3 ફેઝ, બરાબર છે, લોડને કાર્યાન્વિત કરવા માટે વપરાય છે. જ્યારે ડીસી સપ્લાયનો ઉપયોગ ઓટોમોબાઈલ વ્હીકલને સ્ટાર્ટ કરવા કે ઓટોમોબાઈલ વ્હીકલમાં લાઇટિંગ માટે, આ ઉપરાંત ટીવી, સેલ ફોન છે, કોમ્પ્યુટર જેવા ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટના ઓપરેટિંગ વોલ્ટેજ પૂરા પાડવા, આ ઉપરાંત ફ્લેશ લાઇટ કે ઇલેક્ટ્રિક વ્હીકલ, બેટરી સંચાલિત સાધનો કે સિસ્ટમની કંટ્રોલિંગ સર્કિટ માટે ડીસી સપ્લાય વપરાય છે. બરાબર છે. એસી સપ્લાય ક્યાં વપરાય છે? આપણે કે આપણા ઘર, ઓફિસો કે ઇન્ડસ્ટ્રીમાં, અને જે એસી સિંગલ ફેઝ કે 3 ફેઝ સપ્લાય, બરાબર છે, જે લોડ હોય છે એને કાર્યાન્વિત કરવા માટે વપરાય છે. જ્યારે ડીસી સપ્લાય જે છે એ સામાન્ય રીતે ઓટોમોબાઈલ જે છે એમાં બધા જે વ્હીકલને સ્ટાર્ટ કરવા માટે કે એમાં જે લાઇટિંગ જે બધું આપેલું છે, હેડલાઇટ કે ટેલ લાઇટ કે પાર્કિંગ લાઇટ, પછી એ બધાને સપ્લાય પૂરો પાડવા માટે આનો ઉપયોગ ડીસી સપ્લાયનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત જે છે આપણા ઘરમાં ટીવી જે છે, સેલ ફોન છે કે ભાઈ કોમ્પ્યુટર છે, ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ છે, આ બધાની અંદરની જે સર્કિટ છે એમાં ડીસી સપ્લાય જરૂર પડતી હોય છે. તો ત્યાં પણ ડીસી સપ્લાયનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્રીજો જે સરખામણી જે છે કે ભાઈ એસી સપ્લાય, તો હાલમાં મોટા ભાગનું જે પાવરનું જનરેશન છે એસીમાં થાય છે, કારણ કે તેનું ઉત્પાદન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ડીસી કરતાં સરળ છે. જ્યારે એસીમાં ટ્રાન્સફોર્મરના ઉપયોગથી આપણે સરળતાથી ઉચ્ચ વોલ્ટેજને સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરી શકાતા છે. બરાબર છે. જ્યારે ડીસી સપ્લાયમાં આપણે જોઈએ તો કે ડીસી સપ્લાયનું ઉત્પાદન ખૂબ જ નહિવત છે. બેટરી કે ડાયનેમો દ્વારા ઓટોમોબાઈલ વ્હીકલ, બરાબર છે, તેના ઉત્પાદન અને ઉપયોગનું સૌથી મોટું ક્ષેત્ર છે. ડીસી સપ્લાયના વોલ્ટેજનું આપણે સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન એસીની જેમ કરી શકતા નથી. એટલે કે ડીસી સપ્લાય જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે એ વોલ્ટેજ આપણે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જ્યારે એસી સપ્લાયમાં આ વસ્તુ શક્ય છે કે ભાઈ તમારે 11,000 વોલ્ટમાંથી 440 વોલ્ટ કરવા હોય તો એ શક્ય છે. આ ઉપરાંત તમારે 11 કેવીમાંથી 220 કેવી કરવા હોય, એટલે કે સ્ટેપ અપ કરવું હોય તો પણ એસીમાં સરળ છે, જ્યારે ડીસીમાં આ વસ્તુ શક્ય નથી. આગળ ચોથું આપણે હવે કમ્પેરિઝન જોઈએ તો કે એસીનું સિંક્રોનાઇઝિંગ અગાઉ અઘરું હતું, પરંતુ હવે કોમ્પ્યુટરાઇઝ સિંક્રોનાઇઝિંગ સિસ્ટમથી તે સરળ બન્યું છે. પછી એસી સપ્લાયનું સિંક્રોનાઇઝિંગ એટલે એક કરતાં વધારે પાવર સ્ટેશનો અથવા, બરાબર છે, એનું આપણે એકસાથે સિંક્રોનાઇઝિંગ કરવું સરળ બન્યું છે. જ્યારે ડીસીનું સિંક્રોનાઇઝિંગ એસી કરતાં સરળ છે. બરાબર છે. એટલે ડીસીને તમે એક જ જગ્યાએથી એનું સિંક્રોનાઇઝિંગ સરળતાથી કરી શકો છો. આગળ પાંચમું આપણે કમ્પેરિઝન જોઈએ તો કે ટૂંકા ગાળાને અથવા તો મર્યાદિત જે એનું અંતર માટે એસીનું ટ્રાન્સમિશન સસ્તું છે. એટલે કે ઓછી લંબાઈમાં જો આપણે એસીનું ટ્રાન્સમિશન કરવું હોય તો સસ્તું છે. જ્યારે હાઈ વોલ્ટેજ પર બલ્ક પાવર લાંબા અંતર માટે ટ્રાન્સમિટ કરવા માટે ડીસીનું ટ્રાન્સમિશન આપણને સસ્તું પડે. બરાબર છે. હાઈ વોલ્ટેજ પર બલ્ક પાવર એટલે વધારે પાવર જો આપણે લાંબા અંતર માટે ટ્રાન્સમિટ કરવો હોય તો એમાં ડીસીનું ટ્રાન્સમિશન આપણને એસી કરતાં સસ્તું પડે. આગળ આપણે હવે છઠ્ઠું કમ્પેરિઝન જોઈએ તો કે એસી સબસ્ટેશનના જે ઇક્વિપમેન્ટ છે, કંટ્રોલિંગ અને સેફ્ટી ઇક્વિપમેન્ટ ડીસી કરતાં સસ્તા છે. બરાબર. જ્યારે ડીસી સબસ્ટેશનના જે ઇક્વિપમેન્ટ આવે છે, કંટ્રોલિંગ અને સેફ્ટી ઇક્વિપમેન્ટ એસી કરતાં મોંઘા હોય છે. આગળ હવે સાતમું આપણે સરખામણી જોઈએ તો કે એસી ટ્રાન્સમિશન લાઇનમાં 3 કંડક્ટર વપરાય છે. પછી આપણે 3 ફેઝ લાઇન હોય એટલે આર બાય ને બી એટલે 3 ફેઝ માટે 3 કંડક્ટર વપરાય છે, જ્યારે ન્યુટ્રલને આપણે ત્યાં અર્થ કરેલો હોય છે. જ્યારે ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં માત્ર 2 જ કંડક્ટર વપરાય છે. એટલે આમ જોવા જઈએ તો કે ભાઈ એસી ટ્રાન્સમિશનમાં 3 કંડક્ટરને કારણે જો લાંબા અંતર માટે જોઈએ તો એનું જે ખર્ચાત થાય છે. ત્યારે ડીસી ટ્રાન્સમિશનમાં ફક્ત 2 જ કંડક્ટર હોવાથી એ જે એનું ટ્રાન્સમિશન છે એ આપણને સસ્તું પડતું હોય છે. આઠમું આપણે હવે એની કમ્પેરિઝન જોઈએ તો કે એસી ટ્રાન્સમિશન લાઇનમાં સ્ક્રીન ઇફેક્ટની ઘટના બને છે.
મિત્રો સ્ક્રીન ઇફેક્ટ શું છે આગળ આપણે જે આવશે લેસનમાં ભણવાનું ત્યાં તમને ખ્યાલ આવશે. આ ઉપરાંત એસી સપ્લાયમાં રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ એ ત્રણેય ગુણોનું અસ્તિત્વ હોય છે. પરિણામે લાઇનમાં જે લોસ છે, પાવર લોસ એ વધે છે, તેમજ તેનો ટ્રાન્સમિશન ખર્ચ વધારે આવે છે. જ્યારે ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં શું છે કે સ્ક્રીન ઇફેક્ટની કોઈ અસર હોતી નથી. આ ઉપરાંત ડીસી સપ્લાયમાં માત્ર રેઝિસ્ટન્સ ગુણ જ અસ્તિત્વ હોય છે, એટલે એસીની સરખામણીમાં ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં જે પાવર લોસ છે એ ઓછો હોય છે, એટલે તેનો ટ્રાન્સમિશન ખર્ચ પણ ઓછો થાય છે. પહેલાં મિત્રો શું કહેવા માગે છે કે ભાઈ એસી જે સપ્લાય છે એમાં સ્કીન ઇફેક્ટ થતી હોય છે લાઇનમાં. આ ઉપરાંત એસી સપ્લાયમાં રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ આ ત્રણેય ગુણોનું અસ્તિત્વ હોય છે. એના કારણે શું થાય છે કે લાઇનમાં જે પાવર લોસ છે એ વધે છે અને ટ્રાન્સમિશન લાઇન જે છે એ ખર્ચાળ પુરવાર થાય છે. ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં શું છે કે આ સ્કીન ઇફેક્ટ હોતી નથી. આ ઉપરાંત ડીસી સપ્લાયમાં ફક્ત રેઝિસ્ટન્સ જ એક જ ગુણ હોય છે. એના કારણે ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં જે પાવર લોસ છે એ નહિવત હોય છે, બરાબર છે. એના કારણેનો જે ટ્રાન્સમિશન ખર્ચ છે એ ઓછો હોય છે. આગળ મિત્રો 9મી આપણે સરખામણી જોઈએ તો કે ભાઈ એસી વોલ્ટેજનું સરખા મૂલ્યમાં ડીસી વોલ્ટેજની સરખામણીમાં પોટેન્શિયલ સ્ટ્રેસ વધારે હોય છે, જ્યારે ડીસી વોલ્ટેજનું સરખા મૂલ્યના એસી વોલ્ટેજની સરખામણીમાં પોટેન્શિયલ સ્ટ્રેસ ઓછું હોય છે. એટલે કે એક સરખા મૂલ્યના એસી વોલ્ટેજ હોય અને ડીસી વોલ્ટેજ હોય તો એસી વોલ્ટેજમાં બરાબર છે ડીસી વોલ્ટેજ સરખામણીમાં પોટેન્શિયલ સ્ટ્રેસ વધારે હોય છે, જ્યારે ડીસી વોલ્ટેજમાં પોટેન્શિયલ સ્ટ્રેસ ઓછું હોય છે. આગળ છે 10મું કમ્પેરિઝન કે ભાઈ એસી ટ્રાન્સમિશન લાઇનમાં કોરોના અસર થાય છે. એસી ટ્રાન્સમિશન લાઇનથી ટેલિકોમ્યુનિકેશન લાઇનમાં ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થાય છે. તો એસી ટ્રાન્સમિશન લાઇનમાં શું છે કોરોના ઇફેક્ટ થતી હોય છે, અને એસી ટ્રાન્સમિશન લાઇનથી જે ટેલિકોમ્યુનિકેશન લાઇન છે એમાં ડિસ્ટર્બન્સ એટલે કે ઘોંઘાટ ઉત્પન્ન થઈ શકતો હોય છે. જ્યારે ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં કોરોનાની અસર થતી નથી, એટલે ડીસી ટ્રાન્સમિશન લાઇનથી ટેલિકોમ્યુનિકેશન લાઇનમાં ડિસ્ટર્બન્સ થતું નથી. મિત્રો એ માટે જે ટેલિકોમ્યુનિકેશન લાઇન જે છે એ ડીસી દ્વારા બહુ સરળ પડે છે, બરાબર છે. એટલે હંમેશા ટેલિકોમ્યુનિકેશન લાઇન જે છે એ ડીસી સપ્લાય ઉપર ચાલતી હોય છે. એટલે મતલબ કે જે ટેલિફોન, જે મોબાઈલની લાઇનો ટૂંકમાં હોય છે એમાં હંમેશા ડીસી સપ્લાયનો ઉપયોગ થતો હોય છે. એનું કારણ આ છે કે એમાં આ જે ડિસ્ટર્બન્સ છે એ ઓછું હોય છે. તો મિત્રો આ જે છે એસી સપ્લાયના આપણે ફાયદા અને એની સરખામણી જોઈ કે કેવી રીતે એસી અને ડીસી સપ્લાયમાં એકબીજામાં જે વસ્તુ ફાયદાકારક હોય છે એ સામે બીજામાં નુકસાનકારક હોય છે, જ્યારે એકમાં જે નુકસાનકારક હોય છે બીજામાં ફાયદાકારક હોય છે. તો મિત્રો અહીંયા આપણા લેસનમાં જોયું કે ભાઈ એસી સપ્લાય કોને કહેવામાં આવે છે. તો આજે એસી સપ્લાયના જે આપણે ઇલેક્ટ્રિસિટીના પ્રકાર જોયા આપણે કે ભાઈ કયા પ્રકાર જે છે એમાં જોયું કે આપણે જે વીજ પ્રવાહ લઈ જતો જે કરંટ છે એમાં જે કરંટની દિશાના આધારે એના પ્રકાર જોયા બે કે ભાઈ એસી સપ્લાય અને ડીસી સપ્લાય. એસી સપ્લાય આપણે કોને કહેવામાં આવે છે અને કેવી રીતે ઉત્પન્ન થાય છે, એનું વેવફોર્મ કેવું હોય છે, ક્યાં એનો ઉપયોગ થાય છે એનું આપણે અભ્યાસ કર્યો. ડીસી સપ્લાય એ પણ કેવી રીતે ઉત્પન્ન થાય છે, એના સ્ત્રોત કયા કયા છે, ક્યાં એનો ઉપયોગ થાય છે, એના ફાયદા આપણે જોયા. એસી અને ડીસી સપ્લાયની સરખામણી જોયું, બરાબર. આના વિશે આપણે અભ્યાસ કર્યો મિત્રો. તો અહીંયા મિત્રો આપણા યુનિટ 7 પણ પૂર્ણ થાય છે અને આપણો લેસન નંબર 43 પછી એસી અને ડીસી સપ્લાયના ફાયદા અને સરખામણી તે પણ પૂર્ણ થાય છે. અસ્તુ, થેન્ક યુ.